નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ એવરીવન। ગુજરાતી વિષયની અંદર આજે આપણે પાઠ નંબર 6 ભીખુ એનો અભ્યાસ કરીશું। પાઠના લેખક છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, એમનું ઉપનામ છે ધૂમકેતુ। ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી। ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી એનું ઉપનામ છે ધૂમકેતુ। પાઠનો સાહિત્યિક પ્રકાર છે સંવેદન કથા। પાઠનો સાહિત્યિક પ્રકાર સંવેદન કથા। ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ધૂમકેતુનો જન્મ ઈસવીસન 1892 ગોંડલ પાસેના વીરપુર ગામમાં થયો હતો। ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તાના ક્ષેત્રે ધૂમકેતુનું પ્રદાન વિશેષ જાણીતું છે। ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તાના ક્ષેત્રે ધૂમકેતુનું પ્રદાન વિશેષ જાણીતું છે। તણખા મંડળના 4 ભાગ ઉપરાંત બીજા 20 જેટલા વાર્તા સંગ્રહો તેમણે આપ્યા છે। પોસ્ટ ઓફિસ, ભૈયા દાદા, રજપૂતાણી, એક ટૂંકી મુસાફરી, જીવનનું પ્રભાત, પૃથ્વી અને સ્વર્ગ, હૃદય પલટો, આત્માના આંસુ વગેરે તેમની પ્રખ્યાત ટૂંકી વાર્તાઓ છે। ગુજરાતી સાહિત્યની અંદર ધૂમકેતુનું ખૂબ સારું એવું સાહિત્ય ક્ષેત્રે એમણે કાર્ય કરેલું છે અને ગુજરાતી સાહિત્યમાં એમનું ખૂબ વિશેષ નામ, આગવું નામ, સાહિત્ય જગતની અંદર એમનું ખૂબ આગવું નામ છે। તો હવે જોઈએ બાળકો આપણે પાઠના પ્રકારને। પાઠનો પ્રકાર છે સંવેદન કથા। સંવેદન કથા એટલે શું? જેના વર્ણન સંવેદન કથાની અંદર કોઈ બાબતને લઈ અને સંવેદના કહેવામાં આવી હોય, સંવેદનાનું વર્ણન કરવામાં આવ્યું હોય એને સંવેદન કથા કહેવાય। અહીં એક ભિખારણની જે સંવેદના છે, દુઃખ છે, એનું સુંદર મજાનું ચિત્ર આલેખાયેલું છે કે પોતાના ભાઈ ભાંડુઓને ખાવા માટે થઈ અને જ્યારે ભીખુ નામનો બાળક પોતે ખાતો નથી અને પાછું એની માતા
પાસે જઈને ખોટું બોલે છે કે મેં ખાઈ લીધું છે, એ દુઃખ સંવેદન કથા એટલે કે દુઃખ જે કથાની અંદર, જે વાતની અંદર દુઃખનો ભાવ ઉત્પન્ન થતો હોય, દુઃખ કેવું હોય, દુઃખનું વર્ણન જે પાઠમાં આલેખાયેલું હોય એને સંવેદન કથા કહેવામાં આવે છે. ભીખુ ભીખ માંગીને પોતાનું તેમજ પોતાના કુટુંબીજનોનું ભરણ પોષણ કરે છે. ભીખુ એ એક નાના બાળકનું નામ છે. એ પોતે ભીખ માંગીને, ભીખ માંગવી, જગ્યાએ જગ્યાએ જઈ અને આજીજી કરવી, ખાવા પીવાની વસ્તુ માંગવી, ભીખ માંગી અને પોતાનું અને પોતાના પરિવારજનોનું ઘરનું ભરણ પોષણ કરે છે. એ માગીને લાવે ત્યારે એના ભાઈ ભાંડુઓ ખાય. આવી બહુ દુઃખ, હૃદયની અંદર એક દુઃખની લાગણી, દુઃખનો ભાવ ઉત્પન્ન કરનારી આ કથા છે કે આપણને પાઠ વાંચતા વાંચતા, સમજતા સમજતા જ એક હૃદયની અંદર સંવેદના, દુઃખનો ભાવ સમજાય કે જીવનમાં દુઃખ આવું પણ હોય કે જ્યારે પોતે ભૂખ્યા રહી અને બીજાને એટલે કે ભાઈ ભાંડુઓને ખવડાવે ત્યારે સાચી લાગણી અને સાચો ભાવ દેખાય છે. પોતાને પણ એટલી જ ભૂખ લાગેલી હોય છે, છતાં પોતે એ ખાતો નથી, કારણ એને એના નાના ભાઈ યાદ આવે છે. ભીખુ ભીખ માંગીને પોતાનું તેમજ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરનાર આ નાનકડો છોકરો જે છે તે પાત્રનું આલેખન હૃદયસ્પર્શી બન્યું છે. વહેંચીને ખાવું, પોતે વેઠીને, પણ મા બાપ, પોતાના મા અને ભાઈ ભાંડુનો વિશેષ ખ્યાલ રાખવો, તેનું વલણ તેનામાં સહજ રીતે લાગણીના સ્વરૂપે વહેતું જોવા મળે છે. ભીખુએ જલેબી પણ ખાધી નહોતી કે દાળિયા પણ નહોતા ખાધા, પરંતુ ભાઈ ભાંડુને ખાવા મળે એ હેતુથી મા પાસે અસત્ય બોલે છે. અસત્ય એટલે કે ખોટું બોલે છે. એની માને એવું કહે છે કે માં, મેં તો જલેબી પણ ખાધી છે અને દાળિયા પણ ખાધા છે. ખરેખર એને પોતાના ભાઈને ખાવા દેવા માટે થઈ અને પોતે ખાધા નહોતા, છતાં પણ પોતાની મા પાસે અસત્ય એટલે ખોટું બોલે છે કે મેં ધરાઈને ખાધું છે. ભીખુના અંતરની આ અમીરાત, એના દિલની લાગણી, એના વર્તનમાં જે રીતે પ્રતિબિંબિત થતી લેખકે બતાવી છે તે સમગ્ર ઘટના સરસ આલેખન પામી છે. ખૂબ હૃદયસ્પર્શી વાત અહીંયા લેખકે આપણને પાઠના માધ્યમથી મૂકેલી છે કે મેળવીને તો સૌ કોઈ ખુશ થાય, પામીને તો સૌ કોઈ ખુશ થાય. મળ્યું છે એવો અંતરનો આનંદ મેળવી અને મા પાસે જ્યારે મેં ખાધું છે એવું ખોટું બોલીને, છતાં પણ એને કોઈ ફરિયાદ નથી, ન મળ્યાનો અફસોસ નથી, દુઃખ નથી, ને છતાં નથી મળ્યું, છતાં એના ભાવ ઉપર, એના હૃદયમાં ક્યાંય દુઃખની લાગણી નથી. કેમ? કારણ કે એને એના ભાઈ ભાંડુઓને ખવડાવ્યું છે ને, એનું એને ખૂબ આનંદ છે. એ એના ભાઈ બહેન માટે જે લાગણી કરેલી છે અને લાગણીના નાતે એને પોતે ભૂખ્યા રહી અને ભાઈઓને જમાડ્યા છે, ભાઈઓને ખવડાવ્યું છે, એના માટે થઈ એ પોતે નથી મળ્યું છતાંય પોતે ખુશ રહી. અને અહીં આ પાઠની અંદર એક આત્મીયતાની લાગણી, પોતાનાપણાની લાગણી અહીંયા સુંદર રીતે દુઃખને આવરી લઈ દુઃખમાં પણ સુખની અનુભૂતિ બતાવેલી છે પાઠમાં. એવો સુંદર મજાનો પાઠ આપણે ભીખુનો અભ્યાસ કરીએ.
સાંજના 7 થવા આવ્યા હતા અને ઊંચે ચડેલા મિલના ધુમાડા નીચે ઉતરીને વીજળીની રોશનીને ઝાંખી કરી રહ્યા હતા. મોટર ગાડી, સાયકલ અને માણસોના ઠઠારાથી બજાર ભરચક હતું. અકસ્માતથી બચવા માટે હું ફૂટપાથ પર ચાલતો હતો. હું એટલે અહીંયા કોણ છે બાળકો? લેખક પોતે પોતાની વાત કરે છે કે સાંજના 7 થવા આવ્યા અને ઊંચે ચડેલા મિલના ધુમાડા નીચે ઉતરીને વીજળીની રોશનીની ઝાંખી કરી રહ્યા હતા. રોશની એટલે કે પ્રકાશ, અજવાળું. રોશનીને ઝાંખી કરી રહ્યા હતા. રોશનીની ઝાંખી થવી એટલે અહીંયા આ પાઠની અંદર એનો અર્થ અજવાળું ઓછું થવું, આછું થવું એવું કરવામાં આવેલું છે. મોટર ગાડી, સાયકલ અને માણસોના ઠઠારાથી બજાર ભરચક હતું. ઠઠારા એટલે કે કોઈ પણ વસ્તુનો વધારે પડતો પ્રભાવ દેખાવો એને શું કહેવાય? ઠઠારો કહેવાય. માણસોના ઠઠારાથી ખૂબ માણસો ત્યાં બજારની અંદર દેખાતા હતા. અકસ્માતથી બચવા હું આખું જે બજાર હતું એ બજાર કેવું હતું? ભરચક હતું. ભરચક એટલે ખૂબ ખીચોખીચ ભીડવાળું એ બજારની અંદર ખૂબ ભીડ હતી. અકસ્માતથી બચવા માટે હું ફૂટપાથ પર ચાલતો હતો. ફૂટપાથ એટલે કે શહેરી રસ્તાઓની બાજુ પર ચાલવા માટેનો જે જગ્યા હોય એને શું કહેવામાં આવે છે? ફૂટપાથ કહેવામાં આવે છે. એ રસ્તા ઉપર લેખક કે હું ચાલતો હતો. એક કંગાલ સ્ત્રી પર રહમ કરો. જ્યારે લેખક આ સમયની અંદર એ ચાલતા હતા, ફૂટપાથ ઉપર અલગ જગ્યા ઉપર ચાલતા હતા, ત્યાં એક વાક્ય એમને સંભળાણું, એક કંગાલ પર ઇતની રહમ કરો. દર્દથી બોલાયેલા શબ્દોએ પગને આગળ જતા થંભાવ્યા. કંગાલ પર રહમ કરો એટલે કે કંગાલ એટલે કે ગરીબમાં ગરીબ જે માણસ હોય એને કંગાલ કહેવાય. એટલી ગરીબાઈ કે એને ન તો ખાવાનું કશું હોય કે ન તો પહેરવા વસ્ત્ર હોય એને કંગાલ કહેવાય. ઇતની રહમ કરો એટલે કે ઇતની એટલે આટલી. રહમ એટલે દયા. રહમ એટલે દયા, કૃપા. એક કંગાલ પર ઇતની રહમ કરો એટલે લેખકને એવો અવાજ સંભળાય છે કે એક કંગાલ પર ઇતની રહમ કરો એવો અવાજ લેખકને એ ફૂટપાથ પર ચાલતા હતા ત્યાં સંભળાણો. એક ગરીબ પર દયા કરો, એક ગરીબ પર કૃપા કરો
આવો અવાજ લેખક જ્યારે ફૂટપાથ પર ચાલતા હતા ત્યારે એમને સંભળાય છે. દર્દથી બોલાયેલા શબ્દોએ પગને આગળ જતા થંભાવ્યા. આવા વાક્ય સાંભળી, આવો દર્દભર્યો દુઃખભર્યો અવાજ સાંભળી અને એના પગ લેખકના થંભાવ્યા, એટલે કે ત્યાં રોકાઈ ગયા. એ એક ક્ષણ માટે તો એ દર્દથી બોલાયેલા જે શબ્દો હતા એ સાંભળવા માટે ત્યાં જ ઊભા રહી ગયા. પાછા ફરીને જોયું તો હું 3 દરવાજા પાસે ઊભો હતો. લેખક શું કહે છે કે હું એ સમયે હું ત્યાંથી પસાર થયો, ફૂટપાથ ઉપર ચાલતો હતો. એ સમયમાં મને એક વાક્ય સંભળાયું, એક કંગાલ પર દયા કરો, એક ગરીબ પર કૃપા કરો, આટલી દયા કરો. આવું સાંભળતાની સાથે જ લેખક કહે છે મારા પગ જે છે ત્યાં જ ઊભા રહી ગયા. હું સાંભળવા માટે ત્યાંનો ત્યાં જ ઊભો રહી ગયો અને જ્યાં હું એ જોઉં છું કે ક્યાં ઊભો છું તો મેં પાછા વળીને જોયું તો હું 3 દરવાજા પાસે ઊભો હતો. 3 દરવાજા એ તમને ખ્યાલ જ હશે કે 3 દરવાજા કઈ જગ્યાએ આવેલા છે? અમદાવાદ શહેરની અંદર લાલ દરવાજાની પાસે જે 3 દરવાજા છે તેની આ ઘટના જે છે એ અમદાવાદના 3 દરવાજાની આ ઘટના છે. ત્યાં લેખકે પાછા વળીને જોયું તો લેખક પોતે 3 દરવાજા પાસે ઊભા હતા. ફરી એ જ શબ્દ સંભળાયા, એક કંગાલ પર ઇતની રહમ કરો. લેખક કહે છે હું ત્યાં ઊભો, મેં જોયું કે હું ક્યાં ઊભો છું. ત્યારે મેં જોયું ને તો હું 3 દરવાજા પાસે ઊભો હતો અને મને વળી પાછા એ જ શબ્દ સંભળાયા. મેં ડોકું જરાક ખેંચ્યું. ડોકું ખેંચ્યું એટલે કે મેં એ તરફ થોડી નજર કરી તો દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં મેં જરાક જોયું કે હું ક્યાં છું, કઈ જગ્યાએ છું. મને જગ્યા જોતાં મેં ડોકું ખેંચ્યું. ડોકું ખેંચવું એટલે કે નજર કરવી. ડોકું ખેંચવું એટલે નજર કરવી. એણે લેખકે એ બાજુ નજર કરી અને ત્યાં જોયું તો સાંકડી કમાન. સાંકડી એટલે ટૂંકી, કમાન, કમાન એટલે કે ધનુષ્ય જેવા વળાંકવાળી રચના. કમાન એટલે ધનુષ્ય જેવા આકારવાળી, કમાનવાળી જે રચના છે, ધનુષ્ય જેવા વળાંકવાળી રચના. એ એવી સાંકડી ગલીની અંદર ત્યાં એ સ્ત્રી બેઠી હતી. ત્યાંથી એ અવાજ આવતો હતો કે એક કંગાલ પર ઇતની રહમ કરો, એવું લેખકને સંભળાતું હતું. એટલી વારમાં તો મને રસ્તા વચ્ચે ઊભેલો જોઈને કેટલાક માણસો ધક્કા મારીને આગળ ચાલ્યા ગયા હતા. લેખક દુઃખ અને દર્દ ભરેલા અવાજનું વાક્ય સાંભળવા માટે એ ઊભા રહે છે તો એમને ખ્યાલ આવે છે કે હું 3 દરવાજા પાસે ઊભો છું. એટલે એમણે ડોકું જરાક ખેંચ્યું, નજર કરી અને જોતાં એમને ખ્યાલ આવ્યો કે
દરવાજાની વચ્ચે સાંકડી એટલે નાની એવી એક ગલી જેવું છે. ત્યાં અત્યંત કંગાળ એટલે કે ગરીબ સ્ત્રી ત્યાં બેઠી છે. એટલી વારમાં લેખક કહે છે, હું ત્યાં એ સ્ત્રીને જોતો હતો. એટલી વારમાં તો મને રસ્તા વચ્ચે ઊભેલો હતો હું. એટલી વારમાં તો મને કેટલા માણસો ધક્કા મારીને આગળ ચાલતા જતા હતા.